कुलकर्णी सर जरा। नमस्कार। ये इंटरव्यू की चेन में अब हम सबसे आखिर में मिलने आ गए हैं हमारे मयूरध्वज सिंह झाला, जो राजकोट से बिलोंग करते हैं, राजकोट की टीम के कप्तान है और ऑल इंडिया सीनियर सिटीजन क्रिकेट एसोसिएशन के प्रेसिडेंट हैं। अभी वो सिर्फ क्रिकेट नहीं और भी बहुत सारी गेम्स को प्रोत्साहन देते हैं, आगे ले जाते हैं। उनकी बहुत सारी एक्टिविटीज़ है। अभी मैं उनसे विनती करूंगा, गुजराती में बोलशो तो चार शब्द जैसे आपको थैंक यू। नमस्कार, મયુરધ્વજ સિંહ ઝાલા, કેપ્ટન અને ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે ખૂબ આનંદની વાત છે। મારી દરેક સ્પીચની અંદર બરોડાની પ્રશંસા જ કરું છું, એટલા માટે કે ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનની સ્થાપના અને જન્મદાતા જો કોઈ હોય તો ચોક્કસપણે એવું માનું છું કે બરોડા છે। બરોડામાં વર્ષોથી સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે, પણ મેં તો 63 યર્સ પછી ક્રિકેટ શું છે એ મેં જાણ્યું અને જોયું અને રમવાનું શરૂ કર્યું। 63 इयर्स પછી જોયું जी। क्या बात। और यहाँ પહેલા જ મેચમાં આરઆર કેબલમાં મને રમવાનો મોકો મળ્યો અને જામનગર સામે પહેલા જ મેચમાં 49 રન મારી અને મેન ઓફ ધી મેચ બન્યો। ત્યારથી મને એવું લાગ્યું કે ક્રિકેટ તો હું પણ રમી શકું છું। ખરેખર તો હું નેશનલ ગ્રેડ છું વોલીબોલનો, પણ સિનિયર સિટીઝનમાં આવ્યા પછી મને પણ એવું કંઈક લાગ્યું કે સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનની સ્થાપના કરું અને સિનિયર સિટીઝનો માટે વિવિધ રમતોનું હું પણ આયોજન કરું। ત્યારબાદ ટ્રસ્ટી મેં રચના કરી, એસોસિએશનની રચના કરી અને રજિસ્ટર પણ મેં કરાવ્યું। અમે જે ગ્રાઉન્ડમાં રમી છીએ ગ્રાઉન્ડની અંદર મારા તમામ સિનિયર સિટીઝન ક્રિકેટ મિત્રોએ 5-5 ગોલાઈના એવા ખાડા કરી અને 200 થી 300 ઝાડ એનો ઉછેર કર્યો અને કાયમ માટે એને પાણી પાવું, એની માવજત કરવી, દર વર્ષે કેરા સાફ કરવા। ગરીબ માણસો હોય, સામાન્ય માણસો હોય, ત્યાં થોડી ચેરિટી કરવી। પરંતુ અમે જે ચેરિટી કરી એની જાહેરાત નથી કરતા, પરંતુ સિનિયર સિટીઝનો માટે હું જે કાર્ય કરી રહ્યો છું એનો મને ખૂબ આનંદ છે। સિનિયર સિટીઝન શું છે એનો ખ્યાલ હું સિનિયર સિટીઝન બન્યો પછી મને ખબર પડી કે સિનિયર સિટીઝનોની મુશ્કેલી શું હોય છે, એમને કંપની મળે છે કે નથી મળતી। સિનિયર સિટીઝનો સામાન્ય રીતે ઓટા પર બેસીને સમય પસાર કરતા હોય છે, ત્યારે આ સ્થાપના કર્યા પછી ઓછામાં ઓછા 300 સિનિયર સિટીઝનો ક્રિકેટ રમે છે। બરોડાની અંદર ખૂબ સરસ ટુર્નામેન્ટ થાય છે। સુરેન્દ્રનગરે તાજેતરમાં જ હમણાં ખૂબ સરસ ટુર્નામેન્ટ કરી। રાજકોટમાં તો અવારનવાર ટુર્નામેન્ટ થાય છે, બોમ્બેમાં પણ સારી ટુર્નામેન્ટો થાય છે। અને અમે તમામ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના નેજા નીચે જ અમે એક પરિવારની જેમ જ સાથે રહી અને જોડાયેલા છીએ અને ભવિષ્યમાં પણ અમે આ રીતે જોડાયેલા રહેશું। અમે સિનિયર સિટીઝનો ખૂબ સંગીતના કાર્યક્રમો પણ યોજી છે। કાર્યક્રમની અંદર જે સારા ગીત, ઘણા બધા સારા સ્પર્ધકો હોય છે, અમે 3 જજોની નિમણૂક કરીએ છીએ અને 3 જજો જે રિઝલ્ટ આપે એના ઉપરથી અમે સારો એવો રોકડ પુરસ્કાર, રકમ તો નથી બોલતો, પણ 10-10 જણા ગાયકોને જુદી જુદી કેટેગરીમાં વેચી અમે રોકડ પુરસ્કાર, ટ્રોફી, સાલ ઉડાડી અને અમે એમનું સન્માન કરીએ છીએ। જ્યાં જ્યાં ટુર્નામેન્ટો થતી હોય ત્યાં દરેક જિલ્લાની અંદર અથવા બહારથી જે સિનિયર સિટીઝનો વિવિધ રમતમાં આગળ પડતો ભાગ ભજવતા હોય, ચેમ્પિયન થતા હોય, એનું પણ અમે સન્માન કરીએ છીએ। પણ હંમેશા હું લીડર તરીકે હું બરોડાને જ સ્થાન આપીશ, કારણ કે જન્મદાતા એક બરોડા છે। વેલ ડન બરોડા, વેલ ડન। આ ટુર્નામેન્ટની હું વાત કરું તો ગ્રાઉન્ડથી લઈને સ્ટેજ સુધી સુપર્બ વ્યવસ્થા કે જેની હું પ્રશંસા કરું એટલી ઓછી છે। ગ્રાઉન્ડથી રેસિડન્સથી ગ્રાઉન્ડ, અમને લેવા મૂકવાની જે સગવડતાઓ છે ખેલાડીઓ માટેની બહુ સરસ।
2 દિવસથી જે જમવાનું જે ભોજન છે એ ઇવન કેટર્સ જે કંઈ છે એને પણ હું અભિનંદન આપું છું. તમારી જે કમિટી છે ખાસ કરીને કુલકર્ણી સાહેબ છે, અરવિંદભાઈ છે, બધાના જેસી પટેલ સાહેબ છે, અશ્વિનભાઈ અસલોટ છે, આ બધાની એક સારી ટીમ છે. બધાના નામ લેવા શક્ય નથી પણ સારી ટીમને હું અભિનંદન આપું છું. અને આનાથી પણ તમે સારી એક ટુર્નામેન્ટ કરો અને જ્યાં કંઈ જે સહયોગ જોતો હોય વ્યક્તિગત રીતે અને મારાથી શક્ય હશે એટલું હું એમાં પણ આપને મદદરૂપ बनवा प्रयत्न करीश. थैंक यू सो मच सर, थैंक यू सो मच. पर्यावरण के लिए भी काम करते हैं, सीनियर सिटीजन्स को म्यूजिक के लिए भी काम करते हैं, कितने बड़े काम कर रहे हैं. राजकोट के टीम के कैप्टन, हम इनको भी अभिनंदन देते हैं. आपने यहाँ कर हमको भी सर थैंक यू बहुत थैंक यू थैंक यू सर, थैंक यू. ग्लिच